મોટા ભાભી ઘડીક તો બેહો, ઘડીક પોરો ખાઓ ને બાપા. તમે તો બહુ કામ કરો હો. મને તો એમ થાય કે ઘડીક આડા પડખે થઈ જાવ. મને એમ જ થાય ભાભી. આટલું બધું કામ તો આપણે બાપાને ઘરે નથી ઢળ્યું. એ બાપના ઘરે ફળ્યું ને નાનિયું ઘર ને ઓસરી વાળા સિવાય કઈ હતું? અને પિત્તળના ઠામડા હતા કે ખાટી છાશમાં બોળી ને ઉટકવા સિવાય કાંઈ હતું? ઈ તો મારી ભાભી પૌણીને આવીને ત્યારે ઓલો પાટીનો લોખંડનો પલંગ આવે ને ઈ જોયો. નકર તો બાપના ઘરે હુતરના ખાટલા સિવાય ક્યાં કાંઈ હતું? હે કાકી, આ પાટી પલંગ કેવો હોય? લે, તે પાટી પલંગ નથી જોયો? કાકી, આ તો તમારા ભાભી પાટી પલંગ લઈને આવ્યા એટલે તમે જોયો. પણ મારા ભાભી તો શેટી પલંગ લાવ્યા હતા ઢાંકણા વાળો, એટલે મેં ઈ જોયો. અરે ભૂરી, પૂછ તારી હાહુને. બાઈ પૌણી નાવી હોય ને ઓસરીમાં કરિયાવર પાથરો હોય અને આણામાં પાટી પલંગ અને પતરાની ખુરશી લાવી હોય ત્યાં તો ગામ આખું જોવા ટોળે વળે ને આખું ગામ હિલોળે સડે. લે, પછી ગામની બાયું વાતું કરે, ફલાણાના હાહરાને તો બહુ સારું લાગે છે ને, બાઈને તો કેટલું બધું આણું આપ્યું. લે, પણ કાકી, આ ફલાણા એટલે કોણ? ફલાણા નામ તો મેં પહેલી વાર સાંભળ્યું. મોટા ભાભી, ક્યારેક નવરા પડો ને તો તમારી વહુમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખો. અરે, આને તો વેતો જ નથી બેડો. એ તો હારું છે અહીંયા ઘરે પૂછું. બાર ક્યાંક ખામટામાં પૂછું હોત ને તો ગામ તારી નહીં મારી વાતું કરત. પણ બા, મેં કોલેજમાં 3 વર્ષ કર્યા, એકે ચોપડીમાં ફલાણો ફલાણી કાંઈ આવ્યું નહીં, તો મને ક્યાંથી ખબર પડે? એ હાવ સાચી વાત છે. એમાં ભૂરીનો બિચારીનો કાંઈ વાક નથી. પણ હવે કયો તો ખરા, ફલાણું એટલે શું? જો બટા, આપણે કોકની પસ્તાપી વાત કરતા હોય ને એમાં કોઈનું નામ પાકું ન હોય તો એને ફલાણા ભાઈ કહેવાય, અને બાયું માણા હોય તો એને ફલાણી બેન કહેવાય, અને કોઈ ગામની વાત હોય તો ફલાણું ગામ કહેવાય. એ બાર ગાવે બોલી બદલે. મારા પિયરમાં ફલાણાને બદલે ઢીકણા ભાઈ વપરાય, ફલાણી બેનની બદલે ઢીકણી બેન વપરાય, ફલાણા ગામની બદલે ઢીકણું ગામ વપરાય. એ ટૂંકમાં ફલાણું ઢીકણું પૂછડું બધું એક જ લાઈનમાં આવે. આ ક્યાંય છે ને ચોપડીમાં ન આવે, સીધે સીધું ખોપરીમાં જ આવે. સમજ પડે ને એને પડે, બાકી ગામ થાય. શું થાય? એ ગામ થાય, ગામ. પરસેવો વળે પરસેવો, એમ કહું છું. ઘડીક તો મને ગામ વળી ગયો બટા. ગામ વળે નહીં, આ વળે ને એને પરસેવો કહેવાય, અને થાય ને એને ગામ કહેવાય. હે રાધી, તું તારા પિયરમાં હતી ત્યારે તમે 3 બેનું હુતરના ખાટલામાં હુત્યું? પાટી ભરેલા 2 ખાટલા હતા, એમાં દાદા અને દાદી હુતા. હુતર તાણેલા ખાટલામાં મારા બાપા, મોટા બાપા અને મારો ભાઈ હુતા. અને કાઠી ગુથેલી ખાટલીઓમાં અમે કાકા બાપાની બેનું હુત્યું. એક મોટી બેનની ભેગી નાની બેન, એમ 2 બેનું ભેગ્યું હુત્યું. ખાટલીને હેઠે પાછું તગારું. લે કાકી, તમે એટલા બધા તરસ્યા થતા તે ખાટલા હેઠે પાણી ભરેલું તગારું મૂકવું પડતું? પાણી ભરેલું તગારું ન હોય બટા, ખાલી તગારું હોય. ખાલી તગારું? હવે ઈ બધું જાવા દે ને બેન, પોપડા પુરાણ. ક્યાં ગારના પોપડા ઉખેડવા? એ તમારે તો હારું હતું, ખાટલા હેઠે તગારા મૂકવા દેતા. અમારે તો ભાભા એવા વહેરા હતા ને કે તગારું ન મૂકવા દેતા. માર બા તો બિચારા હવારમાં જાગીને ગાર લીપવામાંથી જ ઊંસા ન આવતા. એમાં મારી બેન નાની, બાપા હવાર થાય ને ત્યાં તો પાટોડું ભરી દે. પછી આખો દિવસ ઘરની દોરીઓ માથે છે ને લાલ ને પીળા
ગોળડા હુકાણા કરે. અડધો ડામસ્યો ઘરમાં ને અડધો ડામસ્યો બહાર તડકે હુકાતો હોય. હવે સમજાણું તમારું આ પોપડા પુરાણ. બા કાકી તમારું પોપડા પુરાણ હંકેલીને મૂકો હવે કબાટમાં. અને કાકી હું શું કહેતી હતી, આ દિવાળીની રજામાં ફરવા ક્યાં જવાનું છે? ગોવા જાય, ગોવા. એની કરતા હરિદ્વાર જાય તો. બા જાત્રા કરવાની ઉંમર તો તમારી છે. તમે ને મારા બાપુજી બે હરિદ્વાર જાઓ, કાકા ને કાકી બે ગોવા જાય, અને હું ને ભૂરો બે જાય શિમલા. હે રાધી, તું માર દેર બે અમારી યારે હરિદ્વાર આવો તો નો હાલે? હે રૂપાળો ઘરનો હથવારો તો ખરો. ભાભી આવવામાં કાંઈ વાંધો નથી, પણ હું જીન્સ ટી શર્ટ ને કેપરિયું લાવી ઈ મારે ક્યારે પહેરવા? તમારી હારે આવું તો મારા જેઠ હારો હારો હોય તો પછી મારે કેમ પહેરવા? અને શરીરના કાંઈ ભરોસા થોડા હોય. ગયા વર્ષે હું 50 કિલોની હતી ને 69 કિલોની થઈ ગઈ ભાભી. તો પછી આ મારે જીન્સ ટી શર્ટ ને કેપરિયું વાસણવાળાને દેતાય જીવ નો હાલે. હમણાં વહુને દઈ દો, પણ વહુ તો જો ને હુકાઈ ગયેલી છે, હાવ ટોટા જેવી. આપણે બાયું બાયું વાતો તો કરીએ છીએ, પણ આદમીના કાને વાત તો નાખવી પડશે ને. ભૂરી, તું અંદરથી તાર કાકાને ને ભૂરાને બોલાવતી હોય તો જા તો. જવાનું થાય તો ખબર તો પડે કે કેટલા શક્કરપારા ને ચકરી ને મેંદાની પૂર્યું ને ખાખરા ને બધું વણવાની ને બનાવવાની ખબર પડે. હા કાકી, બોલાવતી આવું. ગયા વર્ષે તે ફરવા જાવું કરીને ડબ્બા ભર્યા રહ્યા ને કોઈ ખાધું નહોતું. તે ક્યાંથી ખાય ભાભી? ફરવા જવાની બધી તૈયારી કરી ને આગલે દી કાકા ગુજરી ગયા. લાભ પાંચમનો દાડો કર્યો, દેવ દિવાળીએ પછી કાળા હાડલા કાઢીને હોગ ઉતારો, સુખ સાંડલા કર્યા. એટલે આખી દિવાળી આમનામ હોગમાં ગઈ. હાલ રાધી, આપણે છે ને અંદર વયા જાય. હા ભાભી, હાલો હાલો અંદર જ બેસું બધા. લ્યો કાકી, મારા કાકા ને ભૂરો બે આવી ગયા. બોલો, હું બોલાવ્યા તા? ભાભી, તમારા દેરને કયો ને. તું કે ને તાર જેઠને કહેવાનું હોય તો હું હમણાં કહું, પણ મારા દેરને ન કહું. તમે કયો ને ભાભી, તું કે ને. આમ ક્યારું ના ઘુસુર પુસુર શું કરો છો? જે હોય ખખડીને કયો ને. હે સતી, તમારા પેટનો પટારો ખોલો અને અમારી સામે પ્રગટ કરો. હે ભલા માણા, અમારા મા બાપે તમારા ગાડામાં બેહાડ્યા અને તમારા ઘરે વળાવ્યા એને આજ 15 વર્ષ થઈ ગયા. ઈ ઘડી ને આજનો દી પિયરમાંથી હાહરે ને હાહરેથી પિયર. અમે ક્યાંય ત્રીજું સ્ટેશન ન ભાળ્યું હો સ્વામીનાથ. અરે સતી, તમે તો ભાલાનો ભારો બાંધીને એક હારે મને માર્યો. પ્રિય રાધિકા, તમારી વાતને ને મારે 2 કલાકનું છેટું રહી ગયું. અરે શેનું છેટું રહી ગયું? અરે મારા હાહરાની છોકરી હજી 2 કલાક પહેલા જ તે લક્ઝરીમાં સોફા બુક કરાવ્યા. 11 ને દી સાંજે 7:30-8 તો નીકળવાનું છે. ક્યાં? મારે પિયર જવાનું છે. અરે દીકરી, તો પારકા પાદરનું રતન કહેવાય. એ તને મારા હાહરાએ આયા વળાવી છે હાહરે, તો પછી બીજે ક્યાંય થોડું જવાય? અરે ભૂરાના કાકા, હું તમને એમ કહું છું કે પેલા છે ને લક્ઝરી બસના સોફા કેન્સલ કરાવો. અમારે ગામડે નહીં પણ ફરવા જવું છે. મારા હાહરાની છોડી, સાંભળી લે, સોફા કેન્સલ નહીં થાય. આપણી આબરૂનો સવાલ છે. સોફા કેન્સલ કરાવવામાં આબરૂ થોડી જાય? અરે રોદા ખાવા કાંઈ ગામડે ન જાવું બાપા.
લક્ઝરીમાં કેટલા રોદા આવે, ત્યાંથી પાછા ઓલા શહેરમાં ઉતરી, ત્યાંથી પછી ગામડે જાય, ટેમ્પામાં બેહીને રોદા 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 નકરા રોદા આવે. અરે આ વખતે તો લક્ઝરી વાળા હારે છે ને બહુ લીસ કરી છે કે ઠેઠ ગામને પાદર સુધી મૂકી જવાનું, ને હવે હું ના પાડું તો પછી મારી આબરૂ ન જાય. એને પછી બસ વાળાએ હાય પાડી છે કે ગામના પાદર સુધી મૂકી જાય. અને કાકા મારું ઓફિસ વાળું ગ્રુપ તો છે ને શિમલા જવાનું તૈયારી કરે છે, તો મેં પણ નામ લખાવી દીધું છે. અરે ગગુડિયા, તારે પૂછવું તો જોવે ને, આપણે 12 મહિને એકવાર જવાનું હોય છે દેહમાં. અહીંયા વહી આવો બાપા, તમે અહીં બેસી જાઓ. હા, બાપ દાદાના ખેતર જોવાના હોય, પછી એમાં દાડિયા ન મળે તો આપણે કામ કરવાનું હોય. આપણી આ બે પેઢીઓ ઉનાળામાં કે ગમે ત્યારે દિવાળીના વેકેશનમાં જલસા કરે, અને આપણા દાદા ત્યાં એકલા કામ ઢળે. એને ક્યાં હારે લઈ જવું છે? આપણી હાટું તો બધું કરે છે દાદા. આપણી ફરજ નથી 12 મહિને એકવાર એને ટેકો કરીએ? એ તો દાદા જીવે છે ને ત્યાં સુધી, પછી આપણે ક્યાં ખેતી કરવી છે? અને આમ પણ ગામડામાં ક્યાં કાંઈ વૈધું જ છે? બટા, હજી કાંઈ મોડું નથી થઈ ગયું, ગામડામાં ઘણું બધું વૈધું છે. પણ આપણે આપણા બાપ દાદાનો વારસો ભૂલી જઈશું તો એ નક્કી જ છે કે ગામડામાં કાંઈ પછી વધવાનું નથી. તમે ગામડું કરો છો, પણ શહેર જેવી શાંતિ છે ગામડામાં? અને ઈ કયો ગામડામાં છે શું? ગામડું કેવું હોય એ સાંભળવું છે ને તો સાંભળો. ધૂળ ઢેફા અને પાણા હોય, ને ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, અને મળવા જેવા માણા હોય. ઉકરડા ને ઓટા હોય, બળદ કેરા જોટા હોય, પડકારા હાકોટા હોય, તોય માણાના મન મોટા હોય. માથે દેશી નળિયા હોય, અને વીઘા એકના ફળિયા હોય. બધા અહીંયા બળિયા હોય, અને કાયમ મોજે દરિયા હોય. સામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય. મોફને ભલે ને ટેકા હોય, પણ દિલના ડેકે ડેકા હોય. ગાય ગોબરને ગારો હોય, આંગણે તુલસી ક્યારો હોય. ધરમના કાંટે ધારો હોય, ને હવનો વ્યવહાર હારો હોય. ભાંભરડા ભણકારા હોય, ડણકું ને ડચકારા હોય. ખોખારા ને ખમકારા હોય, તોય આપણા ગામડા બેટા શેર કરતા હારા હોય. હા ગગુડિયાઓ, તોય આપણા ગામડા શેર કરતા હારા હોય. સાચી વાત છે બાપુજી કાકા, હવે મને સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કમેન્ટ પણ કરજો. અને અમારા વિડીયો એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે 12 વાગે મૂકીએ છીએ, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.